હેલો સ્ટુડન્ટ્સ, આપણે આની પહેલાં 3 કેમિકલ એક્સપેરિમેન્ટ્સ જોયા હતા, બરાબર છે? એમાં પહેલું હતું વોશિંગ સોડા અને એબ્સોલ્યુટ આલ્કોહોલ. તો મેં એક્સપેરિમેન્ટ શું કામ કર્યા હતા? પહેલું જે વોશિંગ સોડા અને એબ્સોલ્યુટ આલ્કોહોલ હતું એ શું કામ કરે કે જે સ્ટેટમાં ચેન્જ દેખાડે, મીન્સ કે લિક્વિડ અને સોલિડ વસ્તુ હતી ને, વોશિંગ સોડા સોલિડ છે, એબ્સોલ્યુટ આલ્કોહોલ લિક્વિડ છે, તો એ કેમાં કન્વર્ટ થઈ જાય? ગેસિયસ ફોર્મમાં. સેકન્ડ એક્સપેરિમેન્ટ શું હતું? વોટર પ્લસ ફિનોક્સિલિન પ્લસ પોટેશિયમ પરમેંગનેટ. એ શું કરે? કલરમાં ચેન્જ દેખાડે. કેમ વ્હાઇટ કલર પર્પલ કલરમાં કન્વર્ટ થઈ ગયું? એટલે કંઈક કેમિકલ રિએક્શન થયું છે, બરાબર છે? પાવડર્ડ શુગર અને કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ એ ટેમ્પરેચરમાં ચેન્જ દેખાડે છે. એટલે જ્યારે એ ટેમ્પરેચર એટલું હાઈ થઈ જાય છે અને એમાંથી ગેસ નીકળે છે, ઇવોલ્યુશન ઓફ ગેસ. અને બીજું શું આપણને મળે છે એમાંથી? પ્યોર કાર્બન. જે બ્લેક કલરનું બહાર આવ્યું હતું ને, એ શું હતું? પ્યોર કાર્બન. બીકર જે છે એની જે બીકર જેમાં બધું મેં લીધું હતું એ ફૂલ્લી હોટ થઈ જશે, બરાબર? અને ગેસ પણ એરપ્ટ થશે. આ કેમિકલ રિએક્શન્સ છે. તો આજે આપણે ફર્સ્ટ ચેપ્ટરનું થોડુંક સ્ટાર્ટિંગ જોશું અને પછી આપણે ડિટેલમાં આગળ ધીરે ધીરે જશું. બીજા કયા કેમિકલ ઇક્વેશન્સ છે? cottage cheese made from milk, iron exposed to humid temperature, grapes getting fermented to make wine, boiling of vegetables, digestion of food, respiration and urination. એટલે કોટેજ ચીઝનો મતલબ શું થાય? પનીર. જે મિલ્કમાં તમે થોડુંક લેમન નાખો તો એ શું બની જાય? પનીર. પછી આયરનને તમે ખુલ્લામાં મૂકો તો એ એમાં મીન્સ કે કાચ ચડી જાય ઓર કોરોઝન થઈ જાય. કાચ જે ઓલું થોડુંક રેડિશ ટાઈપ થઈ જાય છે. હા, બરાબર છે. પછી આયરન ગ્રેપ્સ ગેટિંગ ફર્મેન્ટેડ ટુ મેક વાઇન. જ્યારે વાઇન બનાવવી હોય ને તો ગ્રેપ્સ જે હોય ને એને ફર્મેન્ટ કરવી પડે, તો એની અંદર યીસ્ટ નાખવું પડે. તો એ યીસ્ટ શું કરે? ગ્રેપ્સને વાઇનમાં કન્વર્ટ કરી નાખે. તો એ એક કેમિકલ રિએક્શન છે. બોઇલિંગ ઓફ વેજીટેબલ્સ. વેજીટેબલ અચાનક હાર્ડથી કેટલા સોફ્ટ થઈ જાય છે. પછી ડાયજેશન ઓફ ફૂડ. ફૂડ કઈ રીતે ડાયજેસ્ટ થાય છે? એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો યુઝ થાય છે, જે આપણા સ્ટમકની અંદર હોય છે. રેસ્પિરેશન. રેસ્પિરેશન એટલે આપણે જે અંદર શ્વાસ લઈએ છીએ, તો કઈ રીતે એ કેમિકલ ઇક્વેશન આગળ આપણે જોશું, આગળ ડિટેલમાં આવશે. એમાં એક હજી એક્ઝામ્પલ છે યુરિનેશન. ઓકે, હવે આપણને ખબર ક્યારે પડે કે કેમિકલ રિએક્શન થયું? ક્યારે કેમિકલ રિએક્શન મીન્સ થયું ત્યારે આપણે એ વસ્તુ આપણે જોવાની છે, બરાબર છે? જ્યારે આપણે મેગ્નેશિયમ સ્ટ્રીપ, આ જે મેગ્નેશિયમ સ્ટ્રીપ જે છે એને આપણે બર્ન કરીએ, બરાબર છે, તો એ એક વ્હાઇટ ડેઝલિંગ, આપણે કહેવાય ને વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ. એટલે શું કે આ વ્હાઇટ કલરની ફ્લેમ આવે, એમાં વ્હાઇટ કલરનું આમ કહેવાય ને કે લાઇટ તમને ફૂલ્લી આંખમાં આવે, બરાબર છે? અને એ પાવડર ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. શું કામ એવું? વેન વી બર્ન magnesium ribbon, it burns with white dazzling flame and changes into white powder. But why? કઈ શું કામ? તો મેગ્નેશિયમને જ્યારે બર્ન કરો ને ઓક્સિજનના પ્રેઝન્સમાં, ત્યારે ઓક્સિજન તો આજુબાજુ હોય જ. તો સો વેન મેગ્નેશિયમ બર્ન્સ ઇટ કમ્બાઇન્સ વિથ ઓક્સિજન, ઓક્સિજન સાથે કમ્બાઇન થઈ જાય. તો કઈ રીતે થાય? 2Mg પ્લસ O2. O2 એટલે ઓક્સિજન, Mg એટલે મેગ્નેશિયમ. એ જ્યારે બર્ન થાય ત્યારે શું બની જાય? 2MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બની જાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર? એટલે વ્હાઇટ કલરનું પાવડર શું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓર વ્હાઇટ પાવડર, બરાબર છે? બીજી કઈ રીતે આપણને ખબર પડે કે કેમિકલ રિએક્શન થયું? પહેલું તો ચેન્જ ઇન સ્ટેટ. આપણે જોયું પહેલા કે એક્સપેરિમેન્ટમાં કે સ્ટેટ કઈ રીતે? સ્ટેટ એટલે સોલિડ, લિક્વિડ, ગેસિયસ ને પ્લાઝમા. આ 4 સ્ટેટ હોય છે. તો સ્ટેટ જ્યારે ચેન્જ થાય ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ, ફ્રોમ લિક્વિડ ટુ ગેસિયસ, તો સમજી લેવાનું દેર ઇઝ કેમિકલ રિએક્શન. બરાબર? આપણે વોશિંગ પાવડર ને એબ્સોલ્યુટ આલ્કોહોલ જે ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર, જે બર્ન થઈને ચેન્જ ઇન સ્ટેટમાં આવે. ચેન્જ ઇન કલર આપણે સેકન્ડ એક્સપેરિમેન્ટમાં જોયું. ને થર્ડ છે ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ ઇવોલ્યુશન ઓફ ગેસ. એ આપણે થર્ડ એક્સપેરિમેન્ટમાં જોયું. આ બધી વસ્તુ જ્યારે થાય ને ત્યારે આપણને ખબર પડે કે કેમિકલ રિએક્શન થયું છે. ક્લિયર? નેક્સ્ટ, કેમિકલ ઇક્વેશન્સ તમે કઈ રીતે લખી શકો? આપણે સિમ્પલ આપણે જોઈએ તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન
તો આપણને શું મળ્યું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. જે એરોની લેફ્ટ હેન્ડ સાઈડ હોય ને એને રિએક્ટન્ટ્સ કહેવાય, રિએક્ટન્ટ્સ. અને રાઈટ હેન્ડ સાઈડ હોય ને એ આપણને જે મળે એ પ્રોડક્ટ કહેવાય. લેફ્ટ હેન્ડ સાઈડ LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ. જે લેફ્ટ હેન્ડ સાઈડ હોય એને રિએક્ટન્ટ્સ કહેવાય અને રાઈટ હેન્ડ સાઈડ હોય એને પ્રોડક્ટ કહેવાય. તો આ જે ફોર્મમાં તમે લખો ને મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ કયો ફોર્મ છે? વર્ડ ઇક્વેશન્સ. કયો ફોર્મ છે? વર્ડ ઇક્વેશન્સ. હવે આપણે કેમિકલ ફોર્મ્યુલા કઈ રીતે લખી શકીએ? તો શોર્ટ ફોર્મમાં એનું જે કેમિકલ ફોર્મ્યુલા હોય, મેગ્નેશિયમનું Mg છે, ઓક્સિજનનું O2 છે, કાર્બનનું C છે, નાઇટ્રોજનનું N છે. એવી રીતના મેગ્નેશિયમ Mg પ્લસ O2 MgO. હવે જો એક વસ્તુ આપણે નોટ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ મેગ્નેશિયમ કેટલા છે? એક જ છે. અને રાઈટ હેન્ડ સાઈડ મેગ્નેશિયમ એક જ છે. લેફ્ટ હેન્ડ સાઈડ જો મેગ્નેશિયમના એટમ્સ કેટલા છે? 1. અને ઓક્સિજનના કેટલા એટમ્સ છે? 2. પણ રાઈટ હેન્ડ સાઈડમાં મેગ્નેશિયમ એક જ છે પણ ઓક્સિજન એક જ છે. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો બીજું ઓક્સિજન ક્યાં ગયું? તો આ એક અનબેલેન્સ્ડ ઇક્વેશન કહેવાય. અનબેલેન્સ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સેમ નંબર ઓફ એટમ્સ નથી. આપણે બેનો ડિફરન્સ જોઈએ. વોટ આર બેલેન્સ્ડ એન્ડ અનબેલેન્સ્ડ ઇક્વેશન. તો અનબેલેન્સ્ડ ઇક્વેશનમાં શું હોય? નંબર ઓફ એટમ્સ ઓફ ઈચ એલિમેન્ટ ઇઝ નોટ સેમ ઓન બોથ ધ સાઇડ્સ. એટલે અનબેલેન્સ્ડમાં શું હોય? બે બાજુ એટમ્સ સેમ ના હોય. બેલેન્સમાં શું હોય? એટમ્સ સેમ હોય, સેમ ઓન both the sides, not same on both the sides. Unbalanced equation also known as skeletal chemical equation for reaction. અને બીજું નામ શું આપ્યું છે? skeletal chemical equation. અને બીજું નામ શું આપ્યું છે બેલેન્સ્ડ ને? નોન સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન. બરાબર છે? માસ ઇઝ નોટ સેમ ઓન બોથ સાઇડ્સ. માસ સેમ નથી કારણ કે નંબર ઓફ એટમ્સ સેમ નથી. બરાબર? માસ ઇઝ નોટ સેમ ઓન બોથ ધ સાઇડ્સ. અહીંયા માસ ઇઝ સેમ ઓન બોથ ધ સાઇડ્સ. બેલેન્સમાં માસ બે બાજુ સેમ કારણ કે નંબર ઓફ એટમ્સ એ સેમ હોય. એક્ઝામ્પલ આપણે પહેલા જોયું Mg પ્લસ O2 MgO. અહીંયા શું હોવું જોઈએ? અહીંયા 2 હોત તો વાંધો ના આવે, તો આપણે અહીંયા 2 એડ કરવાનું. 2Mg પ્લસ O2 તો 2MgO. બે બાજુ સેમ થઈ જશે. જો બે મેગ્નેશિયમના, અહીંયા બે મેગ્નેશિયમના, O2 અહીંયા બે ઓક્સિજનના, આ ઓક્સિજનના. કારણ કે અહીંયા જે 2 તમે સ્ટાર્ટિંગમાં જે 2 લખો એ બેયને લાગુ પડે. એ આગળ આપણે શીખશું. આમાં જો એક જ Zn છે, અહીંયા એક Zn છે, અહીંયા H2 છે, અહીંયા H2 છે. બરાબર છે? SO4 ક્લિયર? નાઉ Zn પ્લસ H2SO4 એનો આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલ બેલેન્સ્ડ ઇક્વેશનનો જોયો ને એ Zn એટલે ઝિંક પ્લસ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તો આપણને શું મળે? ઝિંક સલ્ફેટ. એ પાવડર્ડ ફોર્મમાં મળે. એનું જે કેમિકલ જે ઓલું કહેવાય ને રિએક્શન એ આખું તમને હું પછી દેખાડીશ. જે આપણે પ્રેક્ટિકલી કરશું ને કેમિસ્ટ્રીમાં એ હું તમને એક એક્સપેરિમેન્ટ દેખાડીશ. ઓકે? પ્લસ H2 એટલે હાઇડ્રોજન. આપણને જો Zn જે છે SO4 જે છે એ Zn સાથે આવી જાય અને H2 એકલો થઈ જાય. બરાબર છે? હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે જોઈએ તો Zn કેટલા છે? 1. નંબર ઓફ એટમ્સ રાઈટ હેન્ડ સાઈડ Zn ના કેટલા છે? 1. હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા છે? 2. રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે? 2. સલ્ફર એક જ છે લેફ્ટ હેન્ડ સાઈડ, તો રાઈટ હેન્ડ સાઈડ એક જ છે. અહીંયા આર્યું ઓક્સિજન 4 છે. આર્યું અને રાઈટ હેન્ડ સાઈડે કેટલા છે? 4 છે. ક્લિયર? એક બેલેન્સ્ડ ઇક્વેશન હતું. હવે કઈ રીતે તમે બેલેન્સ્ડ ઇક્વેશન બનાવશો? કેવી રીતના તમે ઇક્વેશનને બેલેન્સ કરશો જ્યારે અનબેલેન્સ્ડ હશે ત્યારે? જો Fe પ્લસ H2O, Fe એટલે આયરન પ્લસ H2O એટલે વોટર, તો આપણને શું મળશે? ફેરેટ. Fe3O4 એટલે ફેરેટ પ્લસ H2 એટલે ડાયહાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન શું કામ કહેવાય છે? બીકોઝ બે એટમ્સ છે હાઇડ્રોજનમાં. એક જ હોય તો ખાલી હાઇડ્રોજન, પછી ડાયહાઇડ્રોજન, પછી ટ્રાયહાઇડ્રોજન, એવી રીતના H3 હોય તો. હવે તમે એલિમેન્ટ જો લેફ્ટ હેન્ડ સાઈડ એક જ છે, રાઈટ હેન્ડ સાઈડ 3 છે.
અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, ઇટ્સ ઓકે. ઓક્સિજન અહીંયા એક જ છે, અહીંયા 4 છે. તો સૌથી પહેલા શું લેવાનું, સૌથી મેક્સિમમ નંબરની ડિફરન્સ હોય ને, સૌથી વધારે ડિફરન્સ કેમાં છે, ઓક્સિજનમાં. અહીંયા એક જ છે, અહીંયા 4 છે. તો સૌથી પહેલા ઓક્સિજનને લેવાનું. હિયર ઇટ ઇઝ ઓક્સિજન. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, જો આપણે ઇનિશિયલી શું હતું, લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન જે છે લેફ્ટ હેન્ડ સાઈડ એક જ હતું, રાઈટ હેન્ડ સાઈડ રિએક્ટન્સ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ પ્રોડક્ટ એટલે રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ એક જ હતું, રાઈટ હેન્ડ સાઈડ 4 હતું. તો હું 1 ને શું કરીશ કે મને 4 મળશે, તો હું 1 ને 4 થી મલ્ટીપ્લાય કરી નાખું, 4 1 ઝા 4, તો બે બાજુ મને મળી જાય 4 4 ઓક્સિજન. જો 4 અહીંયા આપણે એડ કરી નાખ્યું. તો જો આ જે 4 જે છે ને એ આને લાગુ પડશે અને આને લાગુ પડશે. બરાબર છે. આ 4 જે તમે સ્ટાર્ટિંગમાં લખો ને એ આ બેયને લાગુ પડે. 4 2 ઝા 8 એટલે હાઇડ્રોજન કેટલા થઈ જશે, 8, અને ઓક્સિજન કેટલા થઈ જશે, 1 4 ઝા 4, એટલે 4 ઓક્સિજન 4 ઓક્સિજન આપણે બેલેન્સ થઈ ગયું. તમે અહીંયા નીચે જે આપણે લખી છે ને H2O, અહીંયા તમે એવી રીતના ના લખી શકો કે H2O4. તમે જે H2O4 ક્યારેય ના લખી શકો, એ રોંગ છે. તમે 4 ઇનિશિયલમાં એડ કરી શકો. તમે ઇનિશિયલ્સ એડ કરો ને, કોફિશિયન્ટ કહેવાય એને. આને શું કહેવાય, કોફિશિયન્ટ. આને કોફિશિયન્ટ કહેવાય. તમે કોફિશિયન્ટ એડ કરી શકો, પણ પાણીની કેમિકલ ફોર્મ્યુલા તમે ચેન્જ ના કરી શકો. H2O4 ઇઝ નોટ અ વોટર, H2O ઇઝ અ વોટર. તો તમે એની કેમિકલ ફોર્મ્યુલા ચેન્જ ના કરી શકો, પણ એના કોફિશિયન્ટ ચેન્જ કરી શકો. સમજાય છે. એટલે H2O4 ઇઝ નોટ કરેક્ટ. તમે 4H2O લખો, ઇટ્સ કરેક્ટ. કારણ કે તમે ખાલી કોફિશિયન્ટ એડ કર્યો છે. સમજાઈ ગયું. એટલે એમ કહી શકાય કે 4 ડ્રોપ પાણીના લીધા, 4 into H2O, તો 4 એટમ્સ પાણીના લીધા. ક્લિયર. હવે જો આ કર્યું આપણે અહીંયા 4 એડ કર્યું, તો Fe કેટલું થયું, એ તો એક જ હતું, અને નંબર ઓફ એટમ્સ કેટલા થઈ ગયા, એના રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે, 3. એ અત્યારે આપણે એમને નાખીએ. હાઇડ્રોજન જો 4 2 ઝા 8 થઈ ગયા, એ આ રહ્યું 8. રાઈટ હેન્ડ આપણે રાઈટ હેન્ડ સાઈડ તો H2 જ છે, એટલે 2 જ છે ખાલી હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા છે, 4. ઓક્સિજન બેલેન્સ થઈ ગયું. આપણે ઓક્સિજનને બેલેન્સ કરું તો અહીંયા 4, તો અહીંયા 4, ઈ બેલેન્સ થઈ ગયું. પણ હવે ડિફરન્સ ક્યાં આવી ગયો, હાઇડ્રોજનમાં. હાઇડ્રોજનમાં 6 નો ડિફરન્સ આવી ગયો. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે કેટલા છે, 8, રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે, 2. બરાબર. તો આપણે એને જોઈએ. તો હું અહીંયા 4 એડ કરી દઉં, તો જો ઇનિશિયલમાં લેફ્ટ હેન્ડ સાઈડ 8 હતા હાઇડ્રોજન, અને રાઈટ હેન્ડ સાઈડ 2 જ હતા. તો હું 2 માં શું મલ્ટીપ્લાય કરીશ કે મને 8 મળે, 2 4 ઝા 8. બરાબર છે. 8 મળી ગયું મને અહીંયા. અહીંયા મેં 4 એઝ અ કોફિશિયન્ટ એડ કર્યું છે. બરાબર છે. તો હવે જોઈએ આપણે, Fe એક જ છે, પણ રાઈટ હેન્ડ સાઈડ 3 છે. હાઇડ્રોજન બે બાજુ 8, ઓક્સિજન બે બાજુ 4. હવે બચ્યું ખાલી Fe. Fe બચ્યું. અહીંયા 1 છે, અહીંયા 3 છે. ડિફરન્સ છે ને. આ બે તો બેલેન્સ થઈ ગયા. આ 8 8 4 4 એ બે બેલેન્સ થઈ ગયા. હવે પ્રોબ્લેમ છે Fe નો. એમાં શું કરવાનું, જો અહીંયા ઇનિશિયલી 1 છે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ 3 છે, પ્રોડક્ટમાં 3 છે. તો 1 ને હું 3 થી મલ્ટીપ્લાય કરું તો 3 1 ઝા 3 થઈ જાય, તો બે બાજુ બેલેન્સ થઈ જાય. તો Fe માં શું કરવાનું, 3 એઝ અ કોફિશિયન્ટ એડ કરો. અહીંયા 4 કર્યું હતું, અહીંયા 4 કર્યું હતું, અહીંયા 3 કર્યું હતું, 3 Fe થઈ જશે. તો જો હવે Fe કેટલા છે, 3 3, હાઇડ્રોજન 8 8, અને ઓક્સિજન 4 4. તો ફાઇનલ ફોર્મ્યુલા શું હશે, 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. આ પરફેક્ટ કેમિકલ ઇક્વેશન છે, બેલેન્સ્ડ ઇક્વેશન છે. ક્લિયર. હવે આપણે બેલેન્સ્ડ ઇક્વેશન તો કરી નાખ્યો. હવે સિમ્બોલ્સ લખવાના છે કે સિમ્બોલ્સ કઈ રીતે તમે લખશો. S એટલે સોલિડ, L એટલે લિક્વિડ, G એટલે ગેસિયસ, અને AQ એટલે એક્વેસ સોલ્યુશન. બરાબર છે. એક્ઝામ્પલ છે Fe, આયરન એક સોલિડ નો એક્ઝામ્પલ છે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ એક લિક્વિડ નો એક્ઝામ્પલ છે. હાઇડ્રોજન ગેસિયસ નો એક્ઝામ્પલ છે. અને એક્વેસ સોલ્યુશન એટલે CO2. એક્વેસ સોલ્યુશન એટલે શું, વોટ ડુ યુ મીન બાય એક્વેસ સોલ્યુશન, એ આપણે આગળ જોશું એનું કે મતલબ શું થાય. એક્વેસ સોલ્યુશન એટલે શું. હવે આપણે 3 સ્ટેટ તો મેઇનલી ખબર છે, સોલિડ લિક્વિડ ગેસિયસ. બરાબર છે.
હવે એક એક્ઝામ્પલ છે H2O વોટર. વોટર કેન બી સોલિડ ઓલ્સો, લિક્વિડ ઓલ્સો એન્ડ ગેસિયસ ઓલ્સો. આઈસ હોય તો સોલિડ, બાકી તો લિક્વિડ ખબર જ છે આપણને. ગેસિયસ હોટ સ્ટીમ જે ગરમ ભાપ હોય ગેસિયસ ફોર્મ છે વોટરનો, બરાબર છે. તો આ સિમ્બોલ્સ યાદ રાખવાના છે, સોલિડ, લિક્વિડ, ગેસિયસ અને એક્વસ. હવે અમુક વસ્તુ છે ને આપણે અમુક કન્ડિશન્સ જોઈએ, કોઈ પણ કેમિકલ રિએક્શન થાય ને એના માટે આપણે અમુક કન્ડિશન, જેમ કે આપણે દહીં જમાવવું હોય તો આપણે ગરમ જગ્યાએ મૂકવું પડે, જ્યાં એને ગરમાહટ મળે, જ્યાં એને ટેમ્પરેચર મળે, બરાબર છે. હવે બીજી વસ્તુ છે કે અમુક જગ્યાએ પ્રેશરની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ આપણે પિઝા ડફ બનાવવું હોય તો આપણે એર પ્રેશર જોઈએ, તો એના માટે આપણે એને પ્લાસ્ટિકના જે રેપરથી છે એને ઢાંકીને રાખીએ, તો પ્રેશરના લીધે શું થાય, યીસ્ટ કામ કરે. તો કોઈ પણ કેમિકલ રિએક્શન થતું હોય ને તો એને કંઈક ને કંઈક કન્ડિશન્સ જોઈએ, બરાબર છે. જેમ કે ટેમ્પરેચર છે, દહીં જમાવવું હોય તો એને ગરમ જગ્યાએ મૂકવું પડે. જેમ કે રાઈસનો જે ડબ્બો હોય એની અંદર તમે મૂકો ને તો એને ગરમાહટ વધારે મળે, ટેમ્પરેચર વધારે મળે. તો અમુક જે કેમિકલ રિએક્શન્સ થતા હોય ને એને એ અમુક રીઝનના રીતે થતા હોય. ટેમ્પરેચર, પ્રેશર, કેટલિસ્ટ એન્ડ અધર્સ. કેટલિસ્ટ એટલે કોઈ પણ એક બીજું કેમિકલ જોઈએ એની સાથે કે એની ઉપરથી કંઈક પાસ કરો. ફોર એક્ઝામ્પલ CO+2H2, CO કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, તો એને 340 એટમોસ્ફિયરિક પ્રેશર જોઈએ. ATM એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, એનું પ્રેશર એટલે હવાનો પ્રેશર જોઈએ, હવાનો દબાવ જોઈએ. તો એ CH3OH બનાવે લિક્વિડ ફોર્મમાં, બરાબર છે. પછી 6CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 12H2O એટલે પાણી, વોટર. એને શું જોઈએ, સનલાઇટ અને ક્લોરોફિલ. આ બે વસ્તુ જોઈએ તો શું બને, C6H12O6. એ શું છે, ગ્લુકોઝ. C6H12O6 ઇઝ અ ગ્લુકોઝ. બીજું શું રિલીઝ કરે, ઓક્સિજન 6O2 પ્લસ 6H2O એટલે પાણી રિલીઝ કરે. હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આ શું છે. ધીસ ઇઝ અ ફોટોસિન્થેસિસ પ્રોસેસ. ફોટોસિન્થેસિસ પ્રોસેસ તમને ખબર છે, પ્લાન્ટ્સ પોતાનું ફૂડ બનાવે, એને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ તો આ 6CO2, એને શું જોઈએ, વોટર જોઈએ જે આપણે રૂટ્સમાં નાખીએ. સનલાઇટ અને ક્લોરોફિલ તો અંદર હોય, બહારથી એને સનલાઇટ મળી જાય, ક્લોરોફિલ એ અંદર ડેવલપ કરે છે, બરાબર છે. તો ચાર વસ્તુ ભેગી થાય તો શું બને, ગ્લુકોઝ. C6H12O6 ઇઝ અ ગ્લુકોઝ. 6O2 ઇઝ એન ઓક્સિજન અને H2O એટલે અમુક વાર છે ને તમે જોશો ને તો પ્લાન્ટમાંથી એક્સ્ટ્રા વોટર જે છે ને રિલીઝ થઈ જાય, બરાબર છે. ધીસ ઇઝ ધ પરફેક્ટ પ્રોસેસ. સમજાઈ ગયું? હવે કેટલા ટાઈપના કેમિકલ રિએક્શન્સ હોય. કેમિકલ રિએક્શન્સ જે છે એમાં એલિમેન્ટ્સ, હવે એક અમુક વસ્તુ આપણે જોઈ લઈએ. ઇન કેમિકલ રિએક્શન્સ એટમ ઓફ વન્સ એલિમેન્ટ ડુ નોટ ચેન્જ ઇન્ટુ ધોઝ ઓફ અનધર એલિમેન્ટ. એટલે એક એલિમેન્ટ બીજા એલિમેન્ટમાં ચેન્જ ના થાય, બરાબર છે. કેમિકલ રિએક્શન્સ ઇન્વોલ્વ ધ બ્રેકિંગ એન્ડ મેકિંગ બોન્ડ્સ. એટલે Fe જે છે, Fe આયરનમાંથી કંઈક બીજું ના બની જાય, આયરનમાંથી રબર ના બની જાય, એક એલિમેન્ટમાંથી બીજા એલિમેન્ટમાં ના બની જાય, બટ શું થાય, બોન્ડ બ્રેક થાય. એટલે FeO પ્લસ H2 એટલે H2O પાણી નીકળે ને આપણને આયરન અલગથી મળે, બરાબર છે. એટલે મેકિંગ એન્ડ બ્રેકિંગ ઓફ બોન્ડ શું આવશે આપણે જોઈ લઈએ આગળ. તો કેટલા 5 ટાઈપના રિએક્શન્સ છે. કોમ્બિનેશન રિએક્શન, ડીકમ્પોઝિશન રિએક્શન, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ઓક્સિડેશન એન્ડ રિડક્શન. 5 ટાઈપના છે. CaO એટલે ક્વિક લાઇમ. પહેલા આપણે જોઈએ કોમ્બિનેશન રિએક્શન. સોરી, ઇન્ટ્રોડક્શન ઇઝ કોમ્બિનેશન રિએક્શન. ઈ કોને કહેવાય, તો જ્યારે એક એલિમેન્ટ જે છે એ કમ્પાઉન્ડ એટલે કોઈ મિક્સચર સાથે એડ થાય ને ભેગા થઈને એક નવું કમ્પાઉન્ડ બને, બે વસ્તુ ભેગી થઈને એક બને ને એને કોમ્બિનેશન રિએક્શન કહેવાય. બે વસ્તુ ભેગી થઈને એક જ વસ્તુ બની જાય ને એને કોમ્બિનેશન રિએક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ ક્વિક લાઇમ, CaO, ક્વિક લાઇમ, એને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય છે. Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સિજન. કેલ્શિયમ ઓક્સાઇડ જે સોલિડ ફોર્મમાં હોય છે, આ જો એમાં લખ્યું છે સ્ટેટ ઓફ મેટર લખ્યું છે. H2O એટલે વોટર, કયા ફોર્મમાં લેવાનું છે, લિક્વિડ ફોર્મમાં. એ બે તમે મિક્સ કરો, ક્વિક લાઇમ એટલે ચૂનો, અને પાણી તમે મિક્સ કરો ને તો સ્લેક્ડ લાઇમ બને.
CaOH2 જે એક્વેસ સોલ્યુશન હોય, એટલે એમ કહી શકાય કે લિક્વિડ ના હોય ને એટલું સોલિડ ના હોય, બરાબર છે. ઇટ્સ નોટ અ લિક્વિડ, ઇટ્સ નોટ લિક્વિડ ઓલ્સો, ઇટ્સ નોટ સોલિડ ઓલ્સો, ઇટ્સ એન એક્વેસ સોલ્યુશન. પ્લસ H2 હીટ નીકળે, એમાં ગરમી નીકળે ફૂલ. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ વિગરસલી એટલે બહુ જ આમ સ્ટ્રોંગલી રિએક્ટ થાય પાણી સાથે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. શું બનાવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. OH એટલે શું? હાઇડ્રોક્સાઇડ. અને એમાંથી હીટ બહુ જ નીકળે. તો આમાં બે વસ્તુ, જે બે, અને રિએક્ટન્ટ્સ કહેવાય. શું કહેવાય આને? આ બેને કહેવાય રિએક્ટન્ટ. અને આપણને જે મળે છે એને શું કહેવાય? પ્રોડક્ટ. તો જ્યારે બે રિએક્ટન્ટ્સ ભેગા થઈને એક પ્રોડક્ટ બનાવે ને, એને કોમ્બિનેશન રિએક્શન કહેવાય. આયા જો એની ડેફિનેશન છે. Two things are reactants forming one product. This type of reaction is called combination reaction. હવે જે સ્લેક્ડ લાઇન જે છે ને is used to white wash the walls. વોલ્સમાં ખબર છે સફેદ ચૂનો મારે. સફેદ ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સ્લેક્ડ લાઇન કલર કરવા પહેલા છે ને એમાં સ્લેક્ડ લાઇન મારે, બરાબર છે, વોલ્સ ઉપર, જેને પુટ્ટી એ કહેવાય છે, વ્હાઇટ પુટ્ટી. આ ઈ શું છે? સ્લેક્ડ લાઇન. બીજા એક્ઝામ્પલ્સ કયા છે? બર્નિંગ ઓફ કોલ, બરાબર છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ, ફોર્મેશન ઓફ વોટર, જ્યારે બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન ભેગા થાય તો 2H2O બને છે. અને આમાંથી છે આપણે છે ને એક વસ્તુ જોઈ કે સ્લેક્ડ લાઇન એટલે ચૂનો બનાવવા, આપણે જે શું કહેવાય વ્હાઇટ પુટ્ટી બનાવીએ આપણે, તો એમાંથી હીટ બહુ નીકળે. તો એવા રિએક્શન્સ જેમાંથી બહુ જ હીટ નીકળે, જ્યારે રિએક્ટન્ટ્સ માંથી પ્રોડક્ટ બને ને બહુ વધારે પડતી હીટ નીકળે ને, તો એને એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન કહેવાય. જ્યારે રિએક્ટન્ટ્સ માંથી પ્રોડક્ટ બને, બરાબર છે, બે વસ્તુ ભેગી થઈને એક બને અને બહુ જ હીટ નીકળે, તો એને એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન્સ કહેવાય, જેમાંથી હીટ નીકળે બહુ જ, બરાબર છે. એક્ઝોથર્મિક રિએક્શનના એક્ઝામ્પલ કયા છે? CH4 મિથેન પ્લસ 2O2, તો એમાંથી શું બને? કાર્બન ડાયોક્સાઇડ અને 2H2O. આ રહ્યું CH4 plus 2O2 gives us CO2 plus 2H2O. અને એમાંથી હીટ ઘણી બધી નીકળે. રેસ્પિરેશન ઇઝ એન એક્ઝોથર્મિક પ્રોસેસ. રેસ્પિરેશન જે છે ને એ એક્ઝોથર્મિક છે. હવે આપણને જીવવા માટે, આપણે કાંઈ પણ કામ કરવા માટે આપણને એનર્જી જોઈએ, અને એનર્જી આપણને કેમાંથી મળે? ફૂડમાંથી. ફૂડને છે ને નાના આપણે ફૂડ જ્યારે અંદર લઈએ ને તો એ નાના નાના પીસીસમાં ડિવાઈડ થઈ જાય, સિમ્પલર સબસ્ટેન્સમાં ડિવાઈડ થઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ રાઈસ, પોટેટોઝ અને બ્રેડ. આપણે ખાઈએ ને તો આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળે. પછી આ કાર્બોહાઈડ્રેટ્સ જે છે ને એ બ્રેકડાઉન થાય, એટલે તૂટી જાય, એના જે એટમ્સ એ બહુ નાના નાના પાર્ટ્સમાં તૂટી જાય અને ગ્લુકોઝ બને. અને આપણે જ્યારે શ્વાસ લઈએ તો ઓક્સિજન અંદર લઈએ, તો આ ગ્લુકોઝ ને ઓક્સિજન બે ભેગા થઈને આપણી સેલ્સની અંદર તો એ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. સમજાય છે? તો રેસ્પિરેશન એક એક્ઝોથર્મિક પ્રોસેસ છે. આ રહ્યું જો ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન શું મળે આપણને? 6CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ, પ્લસ વોટર નીકળે એમાંથી, અને એનર્જી આપણને જે મળે છે, એ વર્ક કરવાની એનર્જી મળે છે. એ તો એ એક આપણી જે રેસ્પિરેશન છે ને એ એક એક્ઝોથર્મિક પ્રોસેસ છે. વેજીટેબલનું ડીકમ્પોઝ થવું પણ એક એક્ઝોથર્મિક રિએક્શન છે. ડીકમ્પોઝ એટલે સળવું. વેજીટેબલ જ્યારે તમે સળવા માંડે ને તો એમાંથી એનર્જી નીકળવા માંડે. એટલે જ કહે છે કે જ્યારે તમે વેજીટેબલ્સ કટ કરો ને તો એના જે છાલ ને એ બધું જે છે ને એ તમે એઝ અ મેન્યુઅર યુઝ કરી શકો, બીકોઝ એમાંથી કહેવાય ને એનર્જી નીકળે છે, જે પ્લાન્ટ્સને બહુ જ જરૂરી છે. તો આ બધા તો સમજાઈ ગયું વોટ ઇઝ કોમ્બિનેશન રિએક્શન. નાઉ ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝિશન રિએક્શન કોને કહેવાય? જ્યારે બે વસ્તુ જ્યારે એક રિએક્ટન્ટ હોય એ બે પ્રોડક્ટમાં ચેન્જ થઈ જાય, બે આમ છૂટા પડી જાય બે. જેમ કે અહીંયા Cl એટલે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, એ બે અલગ થઈ જાય, ક્લોરાઇડ ને સોડિયમ બે અલગ થઈ ગયા. AB gives A+B. તો આને શું કહેવાય? ડીકમ્પોઝિશન રિએક્શન. જ્યારે આપણે ફેરસ સલ્ફેટને બર્ન કરીએ,
તો આપણને એવું લાગે કે સલ્ફર બર્ન થાય છે, તો આપણને શું મળે એમાંથી? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ સલ્ફર ટ્રાયોક્સાઇડ. બરાબર છે? આમ બ્રેક થઈ ગયું ને બધું. In this reaction, you can see a simple reactant breaks down into simple products. કોઈ પણ એક મોટી વસ્તુ જે છે Fe2H FeSO4 એ 3 પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, તો આને ડીકમ્પોઝિશન રિએક્શન કહેવાય. બીજા શું એક્ઝામ્પલ્સ છે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, જેને લાઇમસ્ટોન એ કહેવાય છે. કેલ્શિયમ લાઇમસ્ટોન, એને જ્યારે તમે ગરમ કરો ને તો ક્વિક લાઇમ બની જાય. શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ, અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય. હવે આપણે એક વસ્તુ જોઈએ એક્ઝોથર્મિક. હવે આપણે જોશું વોટ આર એન્ડોથર્મિક રિએક્શન્સ. જો એક્ઝોથર્મિકમાંથી શું થાય? એનર્જી રિલીઝ થાય એક્ઝોથર્મિકમાંથી. એન્ડોથર્મિકમાં શું? એનર્જી જોઈએ. એ રિએક્શન થવા માટે એનર્જી જોઈએ. હવે AgCl જે છે, AgCl એને ડીકમ્પોઝ થવા માટે, એટલે છૂટા થવા માટે સનલાઇટ જોઈએ. તો એ બે અલગ અલગ થઈ જાય, 2Ag ને Cl2. બરાબર છે? સિલ્વર બ્રોમાઇડ છે, Ag એટલે સિલ્વર, Br એટલે બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ ને જ્યારે તમે સનલાઇટમાં મૂકો ને તો સિલ્વર ને બ્રોમાઇડ બે અલગ થઈ જાય. આ જે સિલ્વર બ્રોમાઇડ જે છે ને, એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં યુઝ થાય, સિલ્વર બ્રોમાઇડ. બરાબર છે? હવે જ્યારે ડીકમ્પોઝિશન રિએક્શન, ફોર એક્ઝામ્પલ આમાં એક્ઝામ્પલ્સ છે ફોટોસિન્થેસિસ, એમાં સનલાઇટ જોઈએ. બેકિંગ બ્રેડ, એમાં યીસ્ટ અને પ્રેશર જોઈએ. વોટર ઇવોપોરેશન, તો એના માટે સનલાઇટ જોઈએ. સોલ્ટને ડિઝોલ્વ કરવા માટે, વોટરમાં ડિઝોલ્વ કરવા માટે સ્ટીયરિંગ જોઈએ, કે આમ ફરાવીએ તો. એગને આપણે કુક કરીએ તો એને એનર્જી જોઈએ. તો આ બધી વસ્તુ એન્ડોથર્મિક કહેવાય. કે કોઈ પણ વસ્તુને બ્રેક આપણે કહેવાય ને, બ્રેક કરવા માટે તો ઇન ડીકમ્પોઝિશન રિએક્શન રિક્વાયર એનર્જી. ઇધર હવે એનર્જી ગમે તે ફોર્મમાં જોઈએ, હીટ, લાઇટ, ઇલેક્ટ્રિસિટી, ગમે તે ફોર્મમાં આવે, તો એ રિએક્ટન્ટ્સને બ્રેકડાઉન કરે. રિએક્ટન્ટ્સ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ વાળા, એક વસ્તુ હોય બે વસ્તુ, એટલે બે પ્રોડક્ટમાં બ્રેકડાઉન થઈ જાય. જેમ કે જો AgCl છે, Ag અને Cl બે વસ્તુમાં બ્રેકડાઉન થઈ ગયું. અને એમાં શું જોઈએ? સનલાઇટ. તો જ્યારે કોઈ પણ એનર્જી, કોઈ પણ રિએક્શનને એનર્જી જોઈએ ને, તો એને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. જેમાંથી એનર્જી નીકળે એક્ઝોથર્મિક કહેવાય. જેને એનર્જી જોઈએ એ રિએક્શન થવા માટે એને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. ક્લિયર? હવે બીજો એક એક્ઝામ્પલ, હવે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જોઈએ. વોટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન? તો તમે આ ડાયાગ્રામથી જુઓ કે A પ્લસ BC છે, તો B ની જગ્યાએ A આવી જાય ને A ની જગ્યાએ B આવી જાય. એટલે C સાથે A જોડાઈ જાય અને B છૂટો થઈ જાય, B અલગ થઈ જાય, અને C સાથે કોણ આવી જાય? A. એની જગ્યા લઈ લીધી, ડિસ્પ્લેસ કરી નાખ્યો. A જે છે ને એને B ની જગ્યા લઈ લીધી અને એને ડિસ્પ્લેસ કરી નાખ્યો, એટલે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. જ્યારે એક કેમિકલ બીજા કેમિકલની જગ્યા લઈ લઈએ ને, એને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. જેમ કે Fe પ્લસ CuSO4. Fe એટલે આયરન, CuSO4 એટલે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ સોલ્યુશનમાં તમારા જે કોપર સલ્ફેટ સોલ્યુશન છે એની અંદર તમે આયરન નેલ એટલે ખીલી નાખો તો શું બને? 2FeSO4. એનો મતલબ શું થાય? FeSO4 એટલે તમારી જે ખીલી જે છે ને એ બ્રાઉનિશ કલરની થવા માંડે, અને કોપર સલ્ફેટ જે છે ને, જે બ્લુ કલરનો હોય એ વ્હાઇટ થવા માંડે. શું કામ? આ વસ્તુ શું કામ થઈ? તો એનો રીઝન છે કે કોપર જે છે ને, કોપર એ છૂટો થઈ ગયો, અલગ થઈ ગયો કોપર. ને આયરન અને કોપર બે, આયરન ને સલ્ફેટ બે ભેગા થઈ ગયા. જો અહીંયા Fe જે છે એ સલ્ફર સાથે ભેગો થઈ ગયો અને કોપર જે છે એ છૂટો પડી ગયો. સિમ્પલ એઝ ધેટ. આને કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. હવે ડિસ્પ્લેસમેન્ટ કોના બેઝિસ ઉપર થાય? એટલે કેવી રીતના ખબર પડે કે કોણ કોને ડિસ્પ્લેસ કરશે? જે બહુ જ રિએક્ટિવ મેટલ્સ હોય ને, રિએક્ટિવ એલિમેન્ટ્સ હોય ને, જે રિએક્શન જે બહુ ફાસ્ટ રિએક્ટ કરતા હોય, જે બહુ જલ્દી કેમિકલ રિએક્શન કરે, એ છે ને ઓછા રિએક્શન વાળાઓને ડિસ્પ્લેસ કરી નાખે. મોર રિએક્ટિવ એલિમેન્ટ્સ ડિસ્પ્લેસ લેસ રિએક્ટિવ એલિમેન્ટ્સ. રિએક્ટિવ નો મતલબ શું છે?
કે જે બહુ જલ્દી કેમિકલ રિએક્શન કરી નાખે, બહુ ફાસ્ટ કેમિકલ રિએક્શન કરી નાખે. બરાબર છે. જેમ તમે બે વસ્તુને ભેગા કરો સીધું આમ એના રિએક્શન તમને દેખાય ફૂલ ફાસ્ટ, તો એ મોર રિએક્ટિવ એલિમેન્ટ્સ કહેવાય. ઝિંક અને લીડ જે છે ને એ કોપર કરતા વધારે રિએક્ટિવ છે, તો એ કોપરને ડિસ્પ્લેસ કરી નાખશે. એટલે મોર રિએક્ટિવ એલિમેન્ટ્સ રિપ્લેસ લેસ રિએક્ટિવ એલિમેન્ટ્સ. હવે આપણે જોશું કે વોટ ઇઝ પ્રેસિપિટેશન રિએક્શન. આપણે પ્રેસિપિટેશન નો સિમ્પલ વર્ડ મિનિંગ શું થાય? પરસેવો. એટલે અલગ આમ પરસેવો હોય ને, આપણે કેમ પરસેવા જેવું હોય, એને પ્રેસિપિટેશન કહેવાય. જ્યારે તમે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ સોલ્યુશન ભેગું કરો, સોડિયમ સલ્ફેટ એટલે આપણે જોઈ લઈએ NaSO4 આવ્યું. સોડિયમ સલ્ફેટને ભેગું કરો ને, અને સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ, આ બે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરો ને, તો એક કેમિકલ આપણે બનશે ધેટ ઇઝ 2NaCl. 2NaCl તો બનશે, સોડિયમ ક્લોરાઇડ તો બનશે. એના ભેગું હજી એક વસ્તુ બનશે ધેટ ઇઝ BaSO4. તો આ જે BaSO4 તમને દેખાય છે ને, તો એને કહેવાય છે પ્રેસિપિટેશન. બરાબર છે. હવે તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે આ ગ્રીન કલરનું સોલ્યુશન છે, અને જે નીચે બ્લુ કલર છે ને એને પ્રેસિપિટેટ કહેવાય. એટલે જે સોલ્યુશન સાથે મિક્સ ના થાય એ અલગથી પડ્યું હોય. સોલ્યુશન સાથે મિક્સ ના થાય, તમે ગમે તેટલું મિક્સ કરી નાખો એ મિક્સ નહીં થાય, તો એને પ્રેસિપિટેટ કહેવાય. આ પ્રેસિપિટેશન શું કામ થાય એનું રીઝન છે. બરાબર છે. એનું રીઝન આપણે આગળ જોઈશું. કે છે ને એમાં શું થાય કે જ્યારે એક્સચેન્જ ઓફ આયન્સ થાય ને, વોટ ઇઝ એક્સચેન્જ ઓફ આયન્સ? આયન્સ તમે સ્ટડી કર્યું હશે 9th સ્ટેન્ડર્ડમાં, કે જ્યારે કોઈ પણ એલિમેન્ટ પોતાના લાસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન્સ આપી દે ને, તો એને પોઝિટિવ આયન કહેવાય. અને જે એક્સેપ્ટ કરી લે ઇલેક્ટ્રોન્સ એને નેગેટિવ આયન કહેવાય. બરાબર છે. +2 -2 એની સાઇન હોય. બરાબર છે. પોઝિટિવ ને નેગેટિવ આયન્સ. તો જ્યારે આ વસ્તુ થાય ને, જ્યારે ઇલેક્ટ્રોન્સ એક્સચેન્જ થાય ને, ત્યારે પ્રેસિપિટેશન થાય છે. જ્યારે જો આપણે આ બહુ રિએક્શનમાં જોયું તો BaSO4 is white precipitation is formed by SO4 and Ba. SO4 અને Ba ના લીધે થાય છે. જે SO4 જે છે એ શું કરે? ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ કરી લે, અને જે Ba છે ને, Ba એ ઇલેક્ટ્રોન્સ આપી દે. તો રિએક્શન્સ ઇન વિચ ધેર ઇઝ એક્સચેન્જ ઓફ આયન્સ, જ્યારે આયન્સ એક્સચેન્જ થાય, જ્યારે આયન્સ એક્સચેન્જ થાય ને, તે આયનનો એક્સચેન્જ એટલે શું? ઇલેક્ટ્રોનનો એક્સચેન્જ થાય. અમુક ઇલેક્ટ્રોન્સ દે, અમુક ઇલેક્ટ્રોન્સ લઈ લે, તો એને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. ડબલ ડિસ્પ્લેસમેન્ટ, ઓલામાં શું હતું? સિંગલ ડિસ્પ્લેસમેન્ટ. આમાં શું હતું? ડબલ ડિસ્પ્લેસમેન્ટ. જો અહીંયા તમે જોજો, એ જે છે એ સી ને રિપ્લેસ કરે છે, અને સી જે છે એને રિપ્લેસ કરી નાખે છે. તો એની જગ્યાએ સી આવી જાય ને સી ની જગ્યાએ એ આવી જાય, બે એકબીજાની જગ્યાએ લઈ લે છે. તો A and C are કેશન્સ. કેશન્સ એટલે પોઝિટિવ આયન્સ. પોઝિટિવ ક્યારે થાય? જ્યારે બે ઇલેક્ટ્રોન્સ દઈ દે. અને બી અને ડી એ પોતાની જગ્યાએથી નથી થતા, એ બધા એનાયન્સ કહેવાય, જે નેગેટિવ આયન્સ કહેવાય. આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ. ઓલામાં શું હતું? એક જ વસ્તુ, એ જે છે એ બી ની જગ્યાએ આવતું હતું, બી જે એની જગ્યાએ આવતું. આમાં ડબલ ડિસ્પ્લેસમેન્ટ થાય છે. એ સી ની જગ્યાએ લઈ લે છે, સી એની જગ્યાએ લઈ લે છે. ઓલામાં ખાલી શું હતું? સિંગલ ડિસ્પ્લેસમેન્ટમાં, ખાલી ડિસ્પ્લેસમેન્ટમાં એ બી ની જગ્યાએ લીધી હતી. આમાં એ બી ની જગ્યાએ, એ સી ની જગ્યાએ લઈ લીધી ને સી એની જગ્યાએ લઈ લીધી. ડબલ ડિસ્પ્લેસમેન્ટ થી, બે વાર ડિસ્પ્લેસમેન્ટ. લાસ્ટ આપણે જોઈએ ઓક્સિડેશન એન્ડ રિડક્શન. હવે ત્યારે તમે 1 ગ્રામ ઓફ કોપર પાવડર ઇન ચાઇના ડિશ, તમે ચાઇના ડિશની અંદર 1 ગ્રામ કોપર પાવડર લઈ લ્યો. વાયર ગોઝ ઉપર એને મૂકો. આ એક્સપેરિમેન્ટ જો, વાયર ગોઝ એના ઉપર એને મૂકો. આ ટ્રાયપોડ સ્ટેન્ડ છે, આ બર્નર છે, એને બર્ન કરો તો શું થશે?
એ ઓક્સિજનના પ્રેઝન્સમાં, તો શું થઈ જાય? The surface of copper powder becomes coated with black copper oxide. બ્લેક કલરનું કોપર થઈ જાય. તો શું આ બ્લેક સબસ્ટન્સ ક્યાંથી આવ્યું? તો કોપરમાં છે ને ઓક્સિજન એડ થઈ ગયું. શું થઈ ગયું? ઓક્સિજન એડ થઈ ગયું. અને એ શું બની ગયું? કોપર ઓક્સાઇડ. જ્યારે કોપર સાથે ઓક્સિજન એડ થઈ જાય તો એ શું બને? કોપર ઓક્સાઇડ. એટલે એ બ્લેક કલરનું થઈ ગયું. બરાબર છે? તો એક વસ્તુ આપણે જોઈએ, વોટ ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન. આનાથી ઓક્સિડેશન અને રિડક્શનનું શું લેવા દેવા? ઓક્સિડેશન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન્સ રિલીઝ થાય. રિડક્શન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ થાય. એનું આપણે ડિટેલમાં આગળ જોઈએ. વોટ ઇઝ ઓક્સિડેશન અને રિડક્શન? બહુ સિમ્પલ વસ્તુ આપણે જોઈએ. જો હવે આપણે આની પહેલા એક્સપેરિમેન્ટ જોયું હતું કે આપણે કોપરને ઓક્સિજનના પ્રેઝન્સમાં બર્ન કરીએ તો શું થાય? આપણને CuO મળે. હવે એના ઉપરથી તમે હાઇડ્રોજન ગેસ પાસ કરો ને, CuO + H2, એના ઉપરથી તમે હાઇડ્રોજન ગેસ પાસ કરો તો રિવર્સ રિએક્શન થઈ જાય. તો રિવર્સ રિએક્શન થાય. શું થાય? પાછું તમને કોપર મળી જાય. ઓલું બ્લેક કલરનું હતું ને એ વયું જાય. રિવર્સ રિએક્શન થાય. આપણને કોપર મળી જાય ને આપણને H2O મળે, પાણી મળે. બરાબર ને? પાણીમાં કન્વર્ટ થઈ જાય. તો જો કોપરમાંથી ઓક્સિજન વયું ગયું ને તો એ રિડક્શન. ઓક્સિજન વયું જાય તો રિડક્શન, ઓક્સિજન આવે તો ઓક્સિડેશન. ઓક્સિડેશનથી જ ખબર પડી જાય વર્ડથી કે ઓક્સિજન આવ્યું, રિડક્શનમાં ઓક્સિજન ગયું. આની ડેફિનેશન આપણે જોઈએ. ઇફ અ સબસ્ટન્સ ગેઇન્સ ઓક્સિજન, ઇફ અ સબસ્ટન્સ ગેઇન્સ ઓક્સિજન, એને ઓક્સિજન મળે રિએક્શન ટાઈમે તો એને ઓક્સિડાઇઝ્ડ કહેવાય, ઓક્સિડાઇઝ્ડ રિએક્શન કહેવાય. અને જો એ ઓક્સિજન લૂઝ કરે તો એને રિડ્યુસ્ડ રિએક્શન કહેવાય. તો આવા રિએક્શનને શું કહેવાય? ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. ઓક્સિડેશન એટલે ઓક્સિજન ગેઇન કર્યું, મળ્યું આપણને, મીન્સ એલિમેન્ટમાં. અને જ્યારે ઓક્સિજન જાય એલિમેન્ટમાંથી તો એને રિડક્શન કહેવાય. એને શું કહેવાય? ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન, ઓર એને શોર્ટમાં કહેવાય છે રિડોક્સ રિએક્શન. શું કહેવાય? રિડોક્સ રિએક્શન. બીજા એક્ઝામ્પલ છે ZnO + C. તો Zn માંથી ઓક્સિજન વયું ગયું અને કાર્બનમાં ઓક્સિજન આવી ગયું. તો આ બની ગયું કાર્બન મોનોક્સાઇડ અને ઝિંક. MnO2 + 4HCl. તો આમાં શું થાય? MnCl2. Cl આના ભેગું આવી ગયું, ઓક્સિજન આના પાસે વયું ગયું અને Cl2 અલગ થઈ ગયું. હવે પહેલામાં શું થાય છે? ફર્સ્ટમાં કાર્બન જે છે એ ઓક્સિડાઇઝ થાય છે. કાર્બન શું કામ ઓક્સિડાઇઝ થાય છે? બીકોઝ એને ઓક્સિજન મળે છે. કાર્બન ઓક્સિડાઇઝ્ડ થયું કહેવાય, કારણ કે એને ઓક્સિજન મળ્યું. ઝિંકમાંથી ઓક્સિજન વયું ગયું તો એને રિડ્યુસ્ડ કહેવાય, ઝિંક રિડ્યુસ્ડ થઈ ગયું. બીજામાં તમે રિએક્શનમાં જોશો ને તો HCl જે છે ને એ ઓક્સિડાઇઝ થાય છે. બરાબર છે? અને MnCl જે છે MnO જે છે એ રિડ્યુસ થઈ જાય. હવે આમાં કંઈક સમજાવવું નહીં સેકન્ડમાં કે MnO અને આમાં તો HCl ને એમાં તો કંઈ ઓક્સિજનનું ક્યાંય આવ્યું નહીં. તો આપણે એમાંથી શું કહી શકીએ કે જો એની બીજી ડેફિનેશન શું આવી કે કોઈ પણ સબસ્ટન્સને, કોઈ પણ એલિમેન્ટમાં ઓક્સિજન ગેઇન થાય, ઓક્સિજન ગેઇન થયું કાં તો ઓર લૂઝિસ હાઇડ્રોજન, હાઇડ્રોજન લૂઝ કરી નાખે ને, હાઇડ્રોજન વયું જાય ને એમાંથી તો એ ઓક્સિડાઇઝ કહેવાય. તો આપણે આ રિએક્શનમાં જોઈએ તો HCl માંથી હાઇડ્રોજન વયું જાય છે એટલે Cl2 અલગ બચે છે આપણને, અને અહીંયા Cl2 અલગ થઈ જાય છે એટલે એમાંથી હાઇડ્રોજન વયું ગયું HCl માંથી એટલે એ ઓક્સિડાઇઝ કહેવાય. MnO જે છે MnO એમાં ઓક્સિજન, એમાં શું થઈ જાય? MnO એમાં O જે છે ને ઓક્સિજન H2O હાઇડ્રોજન સાથે એડ થઈ જાય છે એટલે એ રિડ્યુસ્ડ કહેવાય અને હાઇડ્રોજન મળી ગયું. તો ઇફ અ સબસ્ટન્સ લૂઝિસ ઓક્સિજન, ઓક્સિજન લૂઝ થઈ જાય અને એને હાઇડ્રોજન મળી જાય રિએક્શન ટાઈમે તો એને રિડ્યુસ કહેવાય. હવે આમ આ પ્રમાણે ઓક્સિડાઇઝેશનની મીન્સ ડેફિનેશન શું થાય કે જો એને ઓક્સિજન મળે ઓર હાઇડ્રોજન વયું જાય તો એ ઓક્સિડાઇઝ. જ્યારે ઓક્સિજન વયું જાય અને હાઇડ્રોજન મળે તો રિડ્યુસ્ડ. એક બે વાર તમે સ્લાઇડ જોજો, વિડીયો સાંભળજો તો તમને સમજાઈ જશે. હવે તમે ઓક્સિડેશન તમે ડે ટુ ડે લાઈફમાં ક્યાં જોઈ શકો? હવે જો આયરન જે છે એ એક શાઇની મટીરિયલ છે, શાઇની એલિમેન્ટ છે, બરાબર છે?
પણ જ્યારે તમે એને ખુલ્લો મૂકી દો ને ભેજવાળા વાતાવરણમાં મૂકી દો ને તો શું થાય કે બ્રાઉનિશ થવા માંડે, ધીરે ધીરે કોરોડ થવા માંડે. તો આ પ્રોસેસને કહેવાય છે રસ્ટિંગ ઓફ આયરન. રસ્ટિંગ ઓફ આયરન નો મતલબ શું કે મેટલ જે છે આજુબાજુના મોઇસ્ચર ઓર એસિડ થી અટેક થાય અને એ સડવા માંડે, કોરોડ થવા માંડે, સેડ ટુ બી કોરોડેડ. બરાબર છે. અને આ પ્રોસેસને શું કહેવાય છે? કોરોઝન. હવે કોરોઝન કઈ કઈ જગ્યાએ થાય છે? કારની બોડીઝમાં, કારની જે મીન્સ બોડી હોય ત્યાં જો કલર ઉખડી ગયું ને તો આયરન એટમોસ્ફિયરને કોન્ટેક્ટમાં આવી ગયું એટલે સીધું સળવા માંડે, કોરોડ થવા માંડે. બ્રિજના જે લોખંડનો પાર્ટ હોય એ સળવા માંડે. આયરન ફિલિંગ્સ એટલે આયરનનો ભૂકો, એ કોરોડ થવા માંડે. શિપ્સ જે છે એ તો પાણીમાં જોઈએ છે કોન્સ્ટન્ટ. જો એને પરફેક્ટલી કલર એના ઉપર એક લેયર બનાવવામાં ના આવી ને આયરનના તો એ શિપે સડવા માંડે ઓર કોરોડ થવા માંડે. હવે વોટ ઇઝ રેન્સિડિટી? તમે જ્યારે કોઈ પણ ફ્રેશ ઓઇલ વાળી વસ્તુ જે છે એને ઘણા બધા ટાઈમ માટે ખુલ્લો મૂકી દો ને તો એના સ્મેલે ચેન્જ થઈ જાય અને એનો ટેસ્ટે ચેન્જ થઈ જાય. તો એ શું કામ થાય? બીકોઝ ઓફ રેન્સિડિટી. ફ્રેશ ઓઇલ કેવું હોય? આવું હોય. પણ તમે એને ખુલ્લામાં 6-7 દિવસ માટે મૂકો તો થોડું આમ કાળાશ પડતું જાય, એને રેન્સિડ ઓઇલ કહેવાય. When you taste oily food kept open for long time, કોઈ પણ ઓઇલી ફૂડને તમે ખુલ્લામાં મૂકો ને ઘણા બધા ટાઈમ માટે તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય. કારણ કે એ ઓક્સિજનના સાથે કોન્ટેક્ટમાં આવે. ફેટ્સ અને ઓઇલ્સ, એની અંદર ફેટ્સ અને ઓઇલ્સ હોય એ ઓક્સિડાઇઝ થઈ જાય કારણ કે એની અંદર ઓક્સિજન આવી જાય તો એ રેન્સિડ થઈ જાય અને એની સ્મેલ અને ટેસ્ટ બી ચેન્જ થઈ જાય. હવે ઓક્સિડેશન ના થાય ને એના માટે શું કરે? ફૂડની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ નાખે. એટલે એવી વસ્તુ એમાં મીન્સ ફૂડમાં એવી વસ્તુ નાખે કે એ ઓક્સિડેશન થવા જ ના દે. એટલે ઓક્સિજનને એ ફૂડની અંદર આવવા જ ના દે તો એ ખરાબ થવાનું જ નથી. એટલે તમે જોજો કે અમુક પેકેજ્ડ ફૂડ હોય એ ઘણા બધા ટાઈમ માટે ફ્રેશ જ પડ્યું હોય. કાં તો અમુક ખુલ્લામાં ફૂડ મૂક્યું હોય ને તો એ ફ્રેશ જ પડ્યું હોય. શું કામ? કારણ કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ નાખે. જેમ કે કેચઅપ જે છે, કેચઅપની અંદર વિનેગર નાખે. શું કામ? વિનેગર ઇઝ એન એન્ટીઓક્સિડન્ટ. આપણે કેચઅપ તો બહુ ટાઈમ માટે ચલાવવું પડે, લોંગ ટર્મ માટે. તો તમે કેચઅપને ખુલ્લો મૂકશો ને તોય કાંઈ વાંધો નહીં આવે કારણ કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ઓક્સિડેશન થવામાં સ્ટોપ કરે છે. મીન્સ ઓક્સિડેશન જે છે એ થવા જ નથી દેતું. ઓક્સિજનને એની અંદર એન્ટર જ ના થવા દે. ઓક્સિજન એન્ટર થાય તો એ રેન્સિડ થઈ જાય ને. તમે કોઈ પણ ફૂડને એરટાઇટ કન્ટેનર્સમાં મૂકો ને, એરટાઇટ કન્ટેનર્સ, તો ઓક્સિડેશન સ્લો થઈ જાય. એટલે જ કહે છે ને કે તમે કોઈ પણ ફૂડને એરટાઇટ મૂકો તો એ ફ્રેશ રહે, પણ જો તમે ખુલ્લા મૂકો તો એ રેન્સિડ થઈ જાય એટલે ખરાબ થઈ જાય. એનો બેસ્ટ એક્ઝામ્પલ છે ચિપ્સ મેન્યુફેક્ચરર. ચિપ્સ મેન્યુફેક્ચર તમે જોજો કે તમે ચિપ્સની જે પેકેટ્સ લેશો ને તો એની અંદર હવા ભરેલી હશે. તમને શું લાગે છે એ ઓક્સિજન છે? નહીં. એ છે ને નાઇટ્રોજન ગેસથી ભરેલી હોય છે. નાઇટ્રોજન ગેસ. શું કામ નાઇટ્રોજન ગેસથી ભરેલી હોય છે? બીકોઝ એનાથી શું થાય? અંદર ઓક્સિડેશન ના થાય તો ચિપ્સ ખરાબ ના થાય. એટલે નાઇટ્રોજન એની અંદર નાખી દે ને એટલે કોઈ ઓક્સિડેશન ના થાય. એટલે ચિપ્સ મેન્યુફેક્ચરર નાઇટ્રોજન ગેસનો યુઝ કરે છે એઝ એન એન્ટીઓક્સિડન્ટ. થેન્ક યુ. ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમારે ક્વેશ્ચન આન્સર્સ નહીં, તમારે સ્કૂલમાંથી તો આવી જ ગયું હશે લખવા માટે. હું તમને શું કહું છું, તમે લખો ભલે, પણ ક્યારે? જ્યારે તમે બધું સમજી જાઓ, પરફેક્ટલી સમજી લો. કાંઈ પણ ડાઉટ હોય મને મોકલજો. ઓકે, થેન્ક યુ.